નમસ્કાર ધોરણ 6 ના વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન ઓફ નોલેજની અંદર. આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાન અને એનું પ્રકરણ 1 એટલે કે વિજ્ઞાનની અદ્ભુત દુનિયા, ધ વન્ડરફુલ વર્લ્ડ ઓફ સાયન્સ, એની આજે આપણે ચર્ચા કરવાના છે. આપણે આજે ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ. એટલે વાલા વિદ્યાર્થી મિત્રો, આની સાથે સાથે તમને એક મહત્ત્વની સૂચના આપી દઈએ કે તમારા ધોરણના અન્ય વિષયો જેવા કે સામાજિક વિજ્ઞાન, ગણિત વગેરેના જે નવા પુસ્તકો આવ્યા છે એ પુસ્તકોનું પણ આપણે પાઠ એટલે કે પ્રકરણ અને એને લગતા એના પ્રશ્નો, સ્વાધ્યાય બધું જ આપણે આપણી ચેનલની અંદર શરૂ કરી દીધું છે. તો એ વિડીયો જોવા માટે એની જે લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, તો ત્યાંથી તમે મેળવી શકો છો. તો ચાલો આપણે વિજ્ઞાનની અદ્ભુત દુનિયાની સફર શરૂ કરીએ. આપણે મનુષ્યો હંમેશા આપણી આસપાસની દુનિયા વિશે ઉત્સુક રહ્યા છીએ. આપણે બાળપણથી આપણી આસપાસની દુનિયા વિશે જાણવાનું અને તેના વિશે પ્રશ્નો પૂછવાનું શરૂ કરી દઈએ છીએ. અને આપણે પૂછતા હોઈએ આપણા મમ્મી પપ્પાને, આ શું છે, આ શું છે, આ શું છે. તો શાળાના પ્રારંભિક તબક્કામાં તમને તમારી આસપાસની દુનિયા વિશે જાણકારી મેળવવાની અને તેના વિશે શોધખોળ કરવાની મજા આવી હતી, બરાબર ને? એવું તમને પ્રશ્ન પૂછ્યો છે તો ખરેખર તમને મજા આવી હશે. હવે તમે શાળાના મધ્ય તબક્કામાં એટલે કે તમારું ધોરણ 6 થી 8 છે, આપણી જે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020, કદાચ તમે એનાથી માહિતગાર હશો. તો હવે તમે 6 થી 8ના તબક્કામાં આવ્યા છો. આના પછી 9 અને 10ના તબક્કામાં અને પછી 11, 12ના એટલે કે 9, 10, 11, 12ના તબક્કામાં આવશો ક્રમશઃ. પણ આપણે જે સુંદર દુનિયામાં રહીએ છીએ તેના વિશે ઊંડાણપૂર્વક જાણવાની અને તેને સમજવાની રોચક યાત્રા ચાલુ રાખીશું. અને માટે આપણી પાસે એક વિષય છે નવો, જેનું નામ છે વિજ્ઞાન. તો આપણે જોઈએ, વ્યાખ્યા તમારે ખાસ યાદ રાખવાની છે, કારણ કે ધોરણ 6 પછી તમને કોઈ પણ ધોરણની અંદર આપણા જે વિજ્ઞાન વિષય છે, આ વિજ્ઞાન વિષયની વ્યાખ્યા આના પછી તમને બીજા કોઈ ધોરણમાં મળવાની નથી મિત્રો. તો આપણે આ વ્યાખ્યાને ખાસ યાદ રાખીશું અને ચોક્કસ આપણે એને પાકી કરીશું મિત્રો. કરશો ને બધા? તો ચાલો વ્યાખ્યા તમને જણાવી દઈએ. વિજ્ઞાન આપણે જે દુનિયામાં રહીએ છીએ તેને સમજવા અને આ બ્રહ્માંડના રહસ્યોને ઉજાગર કરવા માટે વિચારણા, અવલોકન અને કાર્ય કરવા માટેની એક રીત છે. જો અહીંયા સુધી આપણી વ્યાખ્યા છે, જે મેં ટીક કર્યું છે ત્યાં સુધી આપણી વ્યાખ્યા છે. તો આ જે બોક્સ કરું છું, આ બોક્સને તમારે ખાસ યાદ રાખવાનું છે. એ આપણા વિજ્ઞાન વિષયની વ્યાખ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વ્યાખ્યાને તમારે પાકી કરવાની છે. એટલું નહીં, શું તમે ખાલી વિડીયો જુઓ છો કે મારી સાથે સાથે જે કહું છું એ લખવાનું પણ છે? હા, તમારે. તો હું હમણાં કહું છું, શું લખશો તમે આજે? તો આજે તમે લખશો વિષય વિજ્ઞાનની વ્યાખ્યા. કેટલું લખશો? તો અહીંયા જે મેં આ ગ્રીન કલરથી, લીલા કલરથી જે ટીક કર્યું છે એ લખવાનું છે, બરાબર? ચાલો આગળ વધીએ. તમે આના માટે એક મોટા રોમાંચક કાર્ય તરીકે વિચારો, જેમાં આપણે પ્રશ્નો પૂછીશું, દુનિયા વિશે ઊંડાણપૂર્વક જાણકારી મેળવીશું. તમારે માત્ર આ ગ્રીન કલરથી જે ટીક કર્યું છે એટલું જ તમારે હમણાં લખવાનું છે. પ્રશ્ન શું લખશો? વિજ્ઞાન એટલે શું અને આ એની વ્યાખ્યા, બરાબર? ચાલો આગળ વધીએ. આના માટે સૌથી જરૂરી એ છે આપણને કુતૂહલ થવું, આશ્ચર્ય થવું. કુતૂહલ એટલે આશ્ચર્ય થવું કે આવું કેમ થતું હશે, આમ કેમ થતું હશે. એટલે જ આપણા પુસ્તકનું નામ શું છે? કુતૂહલ. શું રાખ્યું છે? કુતૂહલ. તમને પૂછી શકે છે કે તમારા વિજ્ઞાન વિષયના પાઠ્યપુસ્તકનું નામ શું છે, શીર્ષક શું છે? તો શું જવાબ આપશો? કુતૂહલ. શું જવાબ આપશો? કુતૂહલ. આપણા આ પુસ્તકનું શીર્ષક શું છે? તો કે કુતૂહલ, બરાબર? ચાલો આ બીજું અહીંયા ટીક કરું છું, જે તમારે લખવાનું છે તમારી નોટબુક્સની અંદર. શું લખશો? જો હું અહીંયા ટીક કરું છું, ધોરણ 6ના વિજ્ઞાન વિષયના પાઠ્યપુસ્તકનું શીર્ષક શું છે? તો એનું શીર્ષક છે કુતૂહલ. ડન છે? ચાલો, હું આશા રાખું છું કે તમે લખી લીધું હશે. લખી લીધું? ચલો આગળ જઈએ. હા, જો કોઈ બાકી રહી ગયા હોય તો વિડીયો પોઝ કરીને લખી લેજો. ચાલો, વાત રેતીના નાના કણના અભ્યાસની હોય કે મોટા મોટા પર્વતોની,
ઘાસના નાના નાના તણખલાની હોય કે મોટા જંગલની, તેમાં હંમેશા કંઈક નવું અને રોમાંચક જાણવાનું હોય છે. શું તમને ક્યારેય રાત્રે આકાશ તરફ જોઈને એવું આશ્ચર્ય થયું છે કે તારાઓ છે એ શા માટે ટમટમે છે? કોઈ ફૂલને ખીલતા જોઈને એવું થયું વિચાર્યું છે કે આ કેવી રીતે ખીલતા હશે આપણા ફૂલો? તો મિત્રો અહીંયા ધ્યાન રાખજો, તારાઓ જે ટમટમે છે એના પાછળ એક વિજ્ઞાનની ખગોળીય ઘટના જવાબદાર છે. કઈ ઘટના? માફ કરજો, એક ખગોળીય ઘટના જવાબદાર છે જેને આપણે પ્રકીર્ણન તરીકે ઓળખીએ. તમે આગળ ઉપર ધોરણ 9 અને ધોરણ 10માં જ્યારે પહોંચશો ત્યારે એનો જવાબ તમને મળશે. બરાબર? અને પુષ્પો કેવી રીતે ખીલે છે, ફૂલ કેવી રીતે ખીલે છે, એનો જવાબ ચોક્કસપણે તમે જાણતા હશો કે પ્રજનનની પ્રક્રિયા દ્વારા પુષ્પો ખીલે છે. આ તમારા 6થા ધોરણની અંદર અને 7મા ધોરણની અંદર તમને આ પ્રશ્નનો જવાબ મળશે. કયા પ્રશ્નનો? ફૂલ કેવી રીતે ખીલે છે એ પ્રશ્નનો. બરાબર છે? ચાલો, તો વધારે સમય ન લેતા મિત્રો આપણે આગળ વધીએ. બરાબર ને? ચાલો, શું છે આગળ? આ તો આવી અનેક અજાયબીઓના થોડા જ આપણને ઉદાહરણ આપ્યા છે, નહીં તો આવી કેટલી અજાયબીઓ છે જેની ઉપરથી, આ રહસ્યો ઉપરથી પડદો ઉઠાવવામાં વિજ્ઞાન આપણને મદદ કરે છે. વિજ્ઞાનની મજાની વાત એ છે કે તે દરેક જગ્યાએ મહાસાગરની ઊંડાઈથી લઈને અવકાશની વિશાળતા સુધી, રસોડામાં બનતી રસોઈથી લઈને રમતના મેદાનની ઘટનાઓ સુધી કેટલીક સૌથી અભૂતપૂર્વ શોધો આવી જ અકલ્પનીય જગ્યાઓ પર થઈ છે. રસોડામાં પણ શોધ થાય છે, મહાસાગરમાં પણ શોધ થાય છે, અવકાશમાં પણ શોધ થાય છે. બરાબર છે? જો અહીંયા તમને કેટલાક ચિત્રો આપ્યા છે, રણના ચિત્ર છે, દરિયા કિનારાનું ચિત્ર છે, પર્વતીય વિસ્તારના ચિત્રો છે. બરાબર કે નહીં? જો આ મહાસાગરની અંદરનું દ્રશ્ય આપ્યું છે, આ જે આકાશગંગા કે જેની અંદર આપણું સૌરમંડળ છે, આપણી પૃથ્વી છે, અન્ય બીજા ગ્રહો છે કે જેની અંદર આપણે રહીએ છીએ. બરાબર કે નહીં? તો ચાલો આગળ વધીએ મિત્રો. શું છે આગળ? તો આગળ આપણને કીધું છે કે વિજ્ઞાન એક વિશાળ અને અંતહીન જિગ્સો પઝલ એટલે એક નાની ગેમ આવે છે. જો કદાચ તમારામાંથી કોઈએ રમી હોય તો એની અંદર આવા ટુકડાઓ આપેલા હોય. આ જે ટુકડાઓ છે એની અંદર આવા ખાંચાઓ આપેલા હોય, અને આ જે ખાંચાઓ છે એ ખાંચાઓને એકબીજાની અંદર આવું બીજું એક આપ્યું હોય. બરાબર? આ એક પઝલ મેં દોરી છે અહીંયા, એવું એક બીજું આપ્યું હોય, એને એકબીજાની અંદર બંધ બેસતા કરવાના હોય. ફોર એક્ઝામ્પલ જો આવું હોય, બરાબર ને મિત્રો? તો આવું આપેલું હોય તો એને તમારે એની અંદર ફિટ કરવાનું હોય. બરાબર? અને આપણે પઝલ કહીએ છીએ. તો બસ આવી પઝલની ગેમ હોય છે જેને આપણે જિગ્સો પઝલ તરીકે અંગ્રેજીમાં ઓળખીએ છીએ. બરાબર મિત્રો? ચાલો, તો આપણને શું અને કેટલું શોધી શકીએ તેની કોઈ સીમા નથી, કારણ કે જ્ઞાનનો દરેક નવો ટુકડો નવા પ્રશ્નો અને નવી શોધો તરફ લઈ જાય છે. ક્યારેક આપણને ખ્યાલ આવે છે કે આ પઝલનો કોઈ એક ટુકડો ખોટી જગ્યાએ મુકાઈ ગયો હતો અને હવે તેની જગ્યા બદલવાની જરૂર છે. આમ ઘણી વખત નવી શોધો ઘણીવાર વિશ્વ વિશેની આપણની અગાઉની સમજને બદલી નાખે છે. જેમ કે મેં તમને અગાઉ કીધું એમ કે આપણે કોઈ વ્યક્તિને પહેલા વખત મળીએ તો આપણને એવું થાય કે આ તો ગુસ્સાવાળા છે, આ તો આવા છે, આ તો તેવા છે, પણ પછી આપણને ખબર પડે સમય જતા કે ના, આ તો ખૂબ સરસ છે. બસ એવી જ વાત છે આ. તો ચાલો આગળ વધીએ. તમે જેમ જેમ આ પુસ્તકમાં આગળ વધશો તેમ તેમ રોચક વિચારો અને વિચાર પ્રેરક પ્રયોગોમાંથી પસાર થશો, તથા એ પણ જાણશો કે તે આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે ઉપયોગી છે. અનુમાન કરો એટલે કે વિચારો કે આપણે આ રીતે વધુ ને વધુ શોધ કરતા જઈએ તો શું થાય? તો આપણને બધું જ ધીરે ધીરે સમજાતું જશે. આ એ પ્રશ્નનો જવાબ છે કે આપણે વધુ ને વધુ શોધ કરીએ તો શું થાય? તો કે આપણને બધું જ સમજાતું જાય, કારણ કે આ બધા જ વિચારો એકબીજા સાથે જોડાયેલા છે. ચાલો, તો આપણે આપણા પુસ્તકની શરૂઆત કરીએ. આપણે શું શીખવાનું છે? તો ચાલો
તો શરૂઆત કરીએ આપણા ઘર પૃથ્વીથી. આપણે ક્યાં રહીએ છીએ? તો આપણો જે રહેવાનો ગ્રહ છે એનું નામ છે પૃથ્વી. શું નામ છે એનું? પૃથ્વી. આપણે જે ગ્રહ ઉપર રહીએ છીએ એનું નામ છે પૃથ્વી. આપણે જાણીએ છીએ કે જેના પર જીવન હોય તેવો એકમાત્ર ગ્રહ એટલે પૃથ્વી. આપણી પાસે ટોટલ સૂર્યમંડળની અંદર ટોટલ કેટલા ગ્રહો છે મિત્રો? તો જુઓ, અહીંયા હું લખીશ કે ટોટલ 9 ગ્રહો છે, પણ જુઓ તમે મેં કેમ લખ્યું છે 8+1, એટલે 8 ગ્રહ છે. સાથે સાથે આમ જોવા જઈએ તો 9 ગ્રહ છે, પણ ઘણી વખત જે 9મા નંબરનો ગ્રહ છે જેનું નામ છે પ્લુટો. શું નામ છે? પ્લુટો. તો ઘણી વખત વૈજ્ઞાનિકો આ 9મા નંબરનો ગ્રહ છે જે સૌરમંડળથી સૌથી છેલ્લો અને દૂરનો ગ્રહ છે, તો ઘણી વખત વૈજ્ઞાનિકો એને ગ્રહ તરીકે માનતા નથી. એ અદૃશ્ય થઈ ગયો છે, દૂર છે અને સૌરમંડળનો ભાગ ગણતા નથી. એટલે આપણે કહીએ કે સૌરમંડળમાં કેટલા ગ્રહ છે? તો કે 8, પણ ઘણી વખત 9 પણ બોલાય છે, એટલે મેં અહીંયા લખ્યું છે 8+1 એટલે કે 9. ચાલો, એમાંનો માત્ર એક ગ્રહ કે જેના ઉપર જીવન છે, જેના ઉપર લોકો રહે છે, એ એટલે પૃથ્વી. એના સિવાયના અન્ય કોઈ પણ ગ્રહ ઉપર લોકો રહેતા જીવન નથી. બરાબર? ચાલો, પૃથ્વીને પોતાનું પર્યાવરણ છે જેનું આપણે રક્ષણ કરવું જોઈએ. પૃથ્વી પરના જીવોમાં અદ્ભુત વૈવિધ્ય છે. વૈવિધ્ય એટલે શું? તો કે અલગ અલગતા. શું કહેવાય? અલગતા. અલગતાને આપણે વૈવિધ્ય કહીએ. શું કહીએ? અલગતાને આપણે શું કહીએ? વૈવિધ્ય કહીએ. અલગતા, જુદાપણું. ચાલો, તમારા માટે હું અહીંયા લખી દઉં. વૈવિધ્ય એટલે શું? તો કે જુદાપણું. શું કહેવાય? જુદાપણું. કેવું જુદાપણું? તો જોયું, આ પૃથ્વી ઉપર વનસ્પતિ પણ રહે છે, આ પૃથ્વી ઉપર પ્રાણી પણ રહે છે, આ પૃથ્વી ઉપર પાણીમાં રહેનારા પ્રાણી અને પાણીમાં રહેનારા સજીવો પણ રહે છે ને. તો જુદા જુદા સજીવો આ પૃથ્વી ઉપર વસવાટ કરે છે અને એને જ કહેવાય વૈવિધ્ય. શું કહેવાય મિત્રો? વૈવિધ્ય. ચાલો આગળ વધીએ. વનસ્પતિઓ અને પ્રાણીઓ કે જેઓ આ ગ્રહના વિવિધ પ્રદેશોમાં અસ્તિત્વ ટકાવી રાખવામાં અને વિકસવામાં સફળ થયા છે. તમે બીજને છોડમાં અને ઈયળને એક સુંદર પતંગિયામાં રૂપાંતરિત થતા જોયા હશે, હે ને? બીજ છે, આપણે આમ તો જનરલી આપણે બધા ગામડામાં રહેતા હોય અને આપણે ખેતી કરતા હોય તો આપણને ખ્યાલ હોય કે મગફળીનું જે બીજ છે એમાંથી નવી મગફળીનો છોડ નીકળે. હા કે ના? ઘઉંનો દાણો છે, એ ઘઉંના દાણાને જમીનમાં નાખો તો એમાંથી પણ નવા ઘઉંના છોડ વિકાસ પામે. તો બીજમાંથી છોડ બને. શું બને? બીજમાંથી છોડ, છોડમાંથી વૃક્ષ બને અને ઈયળમાંથી શું બને છે? પતંગિયું બને છે. હા મિત્રો, પતંગિયું છે એ ડાયરેક્ટ પતંગિયા તરીકે જન્મ લેતું નથી, પણ પતંગિયું છે એની બાળ અવસ્થામાં ઈયળ તરીકે હોય છે અને પછી એ જ મોટું થતા શું બને છે? પતંગિયું બને છે. ચાલો આગળ વધીશું મિત્રો. આવા ઘણા અવલોકનો કર્યા હશે તમે. તો વનસ્પતિ અને પ્રાણીઓ કેવી રીતે વૃદ્ધિ પામતા હશે? બસ એ જ આપણો પ્રશ્ન છે. ઠીક છે વિદ્યાર્થી મિત્રો? જો અહીંયા તમને પ્રાણીઓની ઉદાહરણ આપ્યું છે, વનસ્પતિનું ઉદાહરણ આપ્યું છે અને ઈયળનું ઉદાહરણ કે જેમાંથી આગળ જતા પતંગિયું બનશે. બરાબર? ચાલો, આપણી શરીરની વૃદ્ધિ માટે આપણે ખોરાકની જરૂર હોય છે. ખાસ કરીને ભારત જેવા વિશાળ અને વૈવિધ્યપૂર્ણ દેશમાં ભોજન એક રસપ્રદ વિષય છે. આપણા દેશમાં વિવિધ પ્રકારની ભોજનશૈલી અને તેમાં ઘણી બધી સ્વાદિષ્ટ વાનગીઓ છે. તે શામાંથી બને છે? તો મિત્રો આપણે બધાને ખબર છે કે રોટલી છે ઘઉંના લોટમાંથી બને, બાજરાનો રોટલો છે તો બાજરામાંથી, જવમાંથી પણ રોટલી બને છે, મકાઈમાંથી પણ રોટલી બને છે. પછી તમે ઢોસા ખાતા હોય તો એ અલગ અલગ મેંદામાંથી બનતા હોય છે. મંચુરિયન, નૂડલ્સ, જે પણ તમે ખાતા હોય, જેટલી પણ વેરાયટી છે એ ખોરાક અન્નમાંથી, ધાનમાંથી બને છે. આપણે કેવી રીતે જાણી શકીએ? તો એના માટે આપણે જોવું પડે કે આ શેમાંથી બને છે. બરાબર કે નહીં? ચાલો, જો અહીંયા એક રોટલી આપી છે. બરાબર? આ ડુંગળી છે. બરાબર? મરચાં છે, કદાચ આ મરચાંની ચટણી હશે. આપણે ગુજરાતમાં તો શું વાત કરીએ મિત્રો, હે ને? જલેબી, બોલો 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 બોલો, શું મોઢામાં પાણી આવે છે? ચાલો પછી આગળ બોલો જોઈએ. ગાંઠિયામાં પાછી આપણે તો વેરાયટી આવે, ફાફડા આવે, વણેલા આવે. હા કે ના ભાઈ? ચાલો, અને ગુજરાતીઓને ભજીયા વગર તો કેમ ચાલે ભાઈ?
કે નહીં? હમણાં લગ્નની સિઝનમાં તમે ખૂબ ભજીયા ખાધા હશે, બરાબર ને? ચાલો હવે બહુ તમને મોઢામાં પાણી નથી લાવવું. આગળ જઈએ મિત્રો. ચાલો, આપણે આપણું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખોરાકની સાથે સાથે પાણીની પણ જરૂર પડે છે. પાણી ખરેખર એક અદ્ભુત પદાર્થ છે. શું તમે ક્યારેય વરસાદમાં પાણી ભરાયેલા ખાબોચિયામાં કૂદ્યા છો? ચાલો જવાબ આપવો જોઈએ. ક્યારેય કૂદ્યા છો? અચ્છા એ છોડો, મને એવું જણાવો કે શું તમે વરસાદમાં ક્યારેય નાહ્યા છો? નાહવું જોઈએ મિત્રો. હા, ભલે તમે ગામડામાં રહેતા હોય કે સિટીમાં રહેતા હોય, આપણે ચોમાસામાં વરસાદના પાણીમાં ખુલ્લામાં નહાવું જ જોઈએ, બરાબર ને? શું તમે ક્યારેય વિચાર્યું છે કે વરસાદ શા માટે અને કેવી રીતે પડે છે? ચાલો વિચારવો જોઈએ એક વખત કે વરસાદ કેવી રીતે પડતો હશે, અથવા તો એ ઉપર આકાશમાં એ પાણી ક્યાંથી આવતું હશે. વિચારી શકો છો? નહીં? તો ચાલો આપણે સાથે મળી અને એનો જવાબ શોધીએ. શું તમે ધ્યાન આપ્યું છે કે પાણીને ઠંડુ પાડતા તે થીજી અને બરફ બની જાય છે? થાય ને એવું? આપણે પાણીમાં પ્લેટ ભરી અને ફ્રીજમાં મૂકીએ અને થોડાક સમય પછી કાઢીએ તો પાણીનું શું થઈ ગયું હોય? બરફ થઈ ગયું હોય. અને એ જ પાણીને જો આપણે ગરમ કરીએ તો શું બને? વરાળ બને. બને ને મિત્રો? ચાલો, શું તમને ઉનાળામાં ઠંડુ પાણી પીવાની અથવા શિયાળામાં હુંફાળા પાણીથી સ્નાન કરવાની મજા આવે? થાય છે આવું? ઉનાળો હોય ને તો આપણે ઠંડા ઠંડા પાણીએ નાહીએ, અને જેવો શિયાળો આવે એટલે આપણે પાણી ગરમ કરીને નાહીએ. કેમ આવું કેમ કરવું પડે છે? તો સાહેબ ઉનાળામાં તો ગરમી લાગે તો ઠંડી જરૂર પડે, અને શિયાળામાં ઠંડી લાગે તો ગરમ જરૂર પડે, બરાબર ને? ચાલો, ખૂબ હોશિયાર. આપણે ગરમ અને ઠંડાને કેવી રીતે સમજી શકીએ? આપણું શરીર એનો અહેસાસ કરે છે ને, એટલે આપણે સમજી શકીએ. પાણી હોય કે પછી તાવમાં તપતું આપણું પોતાનું શરીર હોય, કોઈ વસ્તુ કેટલી ગરમ છે તે શોધવું મહત્વનું છે, અને આપણું શરીર તેને ઓળખી જાય છે, બરાબર કે નહીં? ચાલો હું તમને જણાવું કે વરસાદ કેમ પડે છે. જો અહીંયા તમને એક દ્રશ્ય આપ્યું છે, અહીંયા પાણી ભરેલું છે, દેખાય? જો હા, હવે સૂર્યપ્રકાશ છે એ સૂર્યમાંથી અહીંયા તડકો પડે, તાપ પડે, એની ગરમીના લીધે આ જે પડેલું પાણી છે, આ પાણી છે એ પાણીની વરાળ બને. કોના લીધે? આ સુરત દાદા છે એ જે અહીંયા તડકો આપે છે, એ તડકાની ગરમીના લીધે આ પાણી અહીંયાથી વરાળ બને, અને વરાળ બનીને પાણી ક્યાં જાય? તો ઉપર જે વાદળાઓ છે એ વાદળાઓની અંદર આ પાણી પહોંચે. દેખાય છે? આ વાદળાઓની અંદર બધું પાણી વરાળ બનીને વાદળાઓમાં જાય. આવું સમુદ્રમાં પણ થાય, આવું નદીઓમાં પણ થાય, બધામાં આવું થાય, બરાબર? અને પછી જ્યારે વાદળાઓ સંપૂર્ણ પાણીથી ભરાઈ જાય ત્યારે એ વરસાદ સ્વરૂપે ફરી પાછા આપણી પૃથ્વી ઉપર આવે. તો આ રીતે પાણીનું વરાળ બનીને ઉપર જવું, અને એ જ વરાળનું પાછું પાણી બનીને નીચે આવવું. બસ આને જ કહેવાય વરસાદનું આવવું. વરસાદ ચક્ર કહેવાય આને. શું કહેવાય? વરસાદ ચક્ર. મજા આવી ને? ચાલો આગળ જઈએ. ઠીક છે? વળી આપણી આસપાસ અનેક પ્રકારની ઘણી બધી વસ્તુઓ રહેલી છે. આપણે જેના પર લખીએ છીએ તે કાગળ, ધાતુની ચાવી, કંપાસ પેટીમાંની પ્લાસ્ટિકની ફૂટપટ્ટી અને ભૂસવાનું રબર, પેટીના ઢાંકણને બંધ રાખતું ચુંબક, આપણે પહેરીએ છીએ તે કપડાં, દૂધ પીવા માટેનો પ્યાલો, અને બીજી ઘણી બધી વસ્તુઓ. તે શેમાંથી બનેલી છે? તો દરેક વસ્તુઓ અલગ અલગ વસ્તુમાંથી બનેલી છે, બરાબર? શું તે વિવિધ સામગ્રીઓમાંથી બનેલી છે? તો કે હા, તે વિવિધ સામગ્રીઓમાંથી બનેલી છે. આપણે વિભિન્ન સામગ્રીને એકબીજાથી કેવી રીતે અલગ કરી શકીએ? તો આપણે કહી શકીએ કે આ પાણી છે, આ ધાતુ છે, આ અધાતુ છે, બરાબર ને? હમણાં તમને કદાચ એવું લાગતું હોય કે સર શું કહેવા માંગો છો? તો ચાલો આપણે ઉદાહરણ લઈએ, બરાબર ને? ચાલો આપણે એક ઉદાહરણથી સમજીએ. શું તમારા ઘરમાં અરીસો છે? હા. તો સાહેબ શેનો બનેલો છે? અરીસો શેનો બન્યો હોય સાહેબ? કાચનો બનેલો હોય. બરાબર. ચાલો મને એવું જણાવો, તમારા ઘરમાં દાંતીઓ છે? હા સાહેબ. શેનો બનેલો છે? સાહેબ એ તો પ્લાસ્ટિકનો બનેલો છે. હા. ઘણા એવું કહેશે સાહેબ અમારા ઘરે તો લાકડાનો પણ છે. ચાલો પછી મને એવું જણાવો, તમારા ઘરમાં સૂવાનું બેડ છે? હા સાહેબ છે ને.
અચ્છા, એ બેડ શેનું બનેલું છે? સાહેબ અમારા ઘરે લોખંડનું છે. સાહેબ અમારા ઘરે લાકડાનું છે. બરાબર. શું તમારા ઘરે દરવાજો છે? હા. શેનો બનેલો છે? સાહેબ અમારા ઘરે લોખંડનો છે. સાહેબ મારી ઘરે પ્લાસ્ટિકનો છે. સાહેબ મારી ઘરે તો ફાઈબરનો છે. બસ. તો જે વસ્તુ જેમાંથી બને એને વિભિન્ન સામગ્રી તરીકે ઓળખવામાં આવે. બરાબર કે નહીં? લાકડામાંથી જે દાંતીઓ બન્યો કે લાકડામાંથી બેડ બન્યો એ સામગ્રી થઈ ગઈ. બરાબર ને? કેવું લાગ્યું? મજા આવી? ચાલો તો લાઈક કરો ફટાફટ જો તમને મજા આવી હોય તો. ચાલો 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 જલ્દી કરો, જલ્દી કરો. ચાલો બરાબર. બસ આવી જ રીતના આપણે લાઈક કરવાનું છે. બરાબર ને? ચાલો આગળ વધીએ મિત્રો. આપણે જેમ જેમ આ પુસ્તકનો વધુ અભ્યાસ કરીશું તેમ તેમ આપણી પાસે પૃથ્વી પરની દરેક વસ્તુ અને ઘટના વિશેના પ્રશ્નોની અનંત યાદી બનતી જશે. પરંતુ શા માટે આપણા પ્રશ્નોની યાદી ફક્ત પૃથ્વી સુધી સીમિત રહે? બરાબર ને? આપણે પૃથ્વી ઉપર જ કેમ વિચારવું? પૃથ્વીની બહાર કેમ નહીં? તો આપણે પૃથ્વીની બહારની બાબતો જેવી કે સૂર્ય, ચંદ્ર અને આકાશમાં ટમટમતા લાખો તારા વિશે પ્રશ્નો પૂછી શકીએ. જો અહીંયા એમ ચિત્ર આપ્યું છે, ઘણા બધા તમારા જેવા છોકરા છોકરીઓ છે, એના મમ્મી છે, કદાચ કોઈના પપ્પા છે ને? એ બધા શું જુએ છે? આકાશમાં રહેલા તારાઓ, બરાબર ને, ચંદ્ર વગેરે વગેરે જુએ છે. તો એવું તમારે પણ જોવું છે ને, એના વિશે જાણવું છે ને? તો ચાલો, આ પુસ્તક એના માટે જ છે. ચાલો, તમે પર્ણની રચના વિશે શીખતા હો. પર્ણ એટલે પાંદડું. પર્ણ એટલે પાંદડું હોય ને? પાંદડું કેવું હોય? આવું આવું પાંદડું હોય, એમાં આમ આવું હોય ને, શાખા હોય, એમાં આવું આવું જોયું હશે તમે પાંદડું. એલા જોયું કે નહીં? ચાલો, પછી મગફળીના બીજના છોતરાને કેવી રીતે અલગ કરી શકાય તેના વિશે આ પુસ્તકનું દરેક પ્રકરણ તમારામાં પૃચ્છા એટલે ઇન્ક્વાયરી જાણવાની હોય ને. આ શું છે, આ શું છે, આ શું છે, એને પૃચ્છા કહેવાય. બરાબર? નો ભાવ જાગૃત કરશે. બધું જાણવાની ઈચ્છા જાગૃત કરશે. બરાબર? આશા છે કે તમારા મનમાં અનેક પ્રશ્નો આ પુસ્તક વાંચ્યા પછી ઉદ્ભવશે. બરાબર? ચાલો, કદાચ તમારું ધ્યાન પણ નહીં ગયું હોય કે તમે આમાંના ઘણા પ્રશ્નોના જવાબ શોધવાનું શરૂ પણ કરી દીધું હશે. ધારો કે લખતા લખતા તમારી પેન અટકી જાય છે, તો તમે શું કરો? સૌ પ્રથમ આપણે આપણી પેનને ખોલીએ. હા કે ના? કદાચ તમે તમારી જાતે પ્રશ્ન પૂછશો, મારી પેન લખતા લખતા શા માટે અટકી ગઈ? હા કે ના? પછી તમે અનુમાન કરશો કે શાહી તો પૂરી નહીં થઈ ગઈ હોય ને. પૂરું થવુંનો મતલબ શું થાય? ફિનિશ થવું. એટલે તમે શું કરશો? બોલપેનને ખોલશો, તમારી પેનને ખોલી અને રિફિલને તપાસશો. આ રીતે તમારા અનુમાનની ચકાસણી કરશો કે ભાઈ રિફિલ ખાલી છે કે નથી. જો રિફિલ ખાલી હશે તો તમે માનશો કે તમે જે વિચાર્યું હતું એ સાચું પડ્યું, તમારું અનુમાન સાચું હતું. પણ જો રિફિલ ખાલી ન હોવાનું અવલોકન કરો, અવલોકન એટલે જોવું, તો તમે શું કરશો? તો તમે શાહી સુકાઈ ગઈ હશે એવું પણ માની શકો. હા કે ના મિત્રો? શાહી છે પણ પેન નથી ચાલતી, તો શું માનીએ આપણે? અનુમાન શું કરીએ? અનુમાન એટલે વિચારવું, અવલોકન એટલે જોવું. જો આ શબ્દ યાદ રાખજો, અનુમાન. અહીંયા લખી દઉં સાઈડમાં, તમે પણ તમારી બુકમાં લખી લ્યો. અનુમાન એટલે વિચારવું. અને અવલોકન, અવલોકનનો મતલબ શું થાય? જોવું. અવલોકન એટલે જોવું. ચાલો, આ શબ્દો ભૂલાશે ક્યારેય નહીં ને? પાક્કું લખી લ્યો. ચાલો, આપણે ઉતાવળ નથી, હા, શાંતિથી લખી લ્યો. ચાલો આગળ વધીએ. ડન. આ અનુમાન સાચું છે કે નહીં તે ચકાસવા માટે બીજું કંઈક કરીશું આપણે. બરાબર? ચાલો, વાસ્તવમાં વિજ્ઞાન આમ જ કામ કરે. પહેલા વિચારે પછી જુએ. ડન. ચાલો, તમારી પેન શા માટે અટકી ગઈ તે જાણવા માટે તમે કરેલ પ્રયાસ એ વૈજ્ઞાનિક પદ્ધતિનું ઉદાહરણ છે. બરાબર છે? બસ તો મિત્રો, આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ. આવતીકાલથી આપણે પ્રવૃત્તિ 1થી શરૂઆત કરીશું. બરાબર? ચાલો, ત્યાં સુધી આવજો. તમારા મિત્રો સુધી આ વિડીયો પહોંચાડજો. એમને પણ કહેજો કે તમારું ધોરણ 6નું ભણવાનું શરૂ થઈ ગયું છે. હવે રોજ 2 કલાક બેસવાનું છે, રખડવાનું નથી. 2 કલાક ભણી અને પછી રમવાનું. બરાબર? ચાલો, જ્યાં સુધી તમારી શાળા શરૂ થાય ત્યાં સુધી આપણે ઘણું બધું ભણી લેશું. એટલે બીજા વિદ્યાર્થીઓ કરતાં શાળામાં જ્યારે તમે પહોંચો ત્યારે તમે